જય શ્રી કૃષ્ણ બધાને મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, આજે આપણે એન્ડનો ઉપયોગ જોવાના છે. યુઝ ઓફ એન્ડ એટલે કે એન્ડને કેવી રીતે આપણે વાપરવાનું છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે એ ધ્યાનમાં રાખીશું કે જ્યારે બે નામોને જોડવા હોય તો એન્ડનો ઉપયોગ થાય છે. એન્ડનું ગુજરાતી છે અને. હવે આર્ટિકલ એ, એન તથા સંયોજક એન્ડનો આપણે ઉપયોગ જે થાય છે એ સમજીએ અને જોઈશું ચિત્ર દ્વારા. તો સૌથી પહેલું ચિત્ર છે એ, બોલ, એન્ડ એ, બેટ. એટલે અહીંયા આગળ આપણને શું કીધું છે કે બોલ એક છે અને બેટ પણ એક જ છે. તો એક બોલ અને એક બેટ બંનેને જોડવા માટે આપણે વચ્ચે એન્ડ સંયોજકનો ઉપયોગ કરીએ છીએ. એ ગ્રામરની અંદરનો અગત્યનો ટોપિક છે. ઓકે, હવે બીજું છે અ કેટ એન્ડ અ રેટ. તો અહીંયા આપણે એન્ડથી એને જોડી દીધું છે કે અ કેટ એટલે એક બિલાડી છે અને એક ઉંદર છે. તો બિલાડી અને ઉંદર એમાં અને બોલવું હોય વચ્ચે તો એમાં એન્ડનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ આપણું ચિત્ર છે અ ડોલ એન્ડ અ ગર્લ. એના પછી નેક્સ્ટ અ જગ એન્ડ અ જાર. સામે છે બસ. તો અ બસ એન્ડ અ કાર. તો અ બસ અને અ કાર, તો એની વચ્ચે આપણે એન્ડ મૂકીએ છીએ એટલે કે બસ અને કાર. નેક્સ્ટ છે એન એપલ એન્ડ એન ઓરેન્જ. અ મેન એન્ડ અ વુમેન. અ કી એન્ડ અ લોક. બાળકો, અહીંયા હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે. એમાં છે એક અને ઘણા. વન એન્ડ મેની. વન એટલે એક અને મેની એટલે ઘણા. MANY. જાતિવાચક નામ કોઈ હોય તેની આગળ એ કે એન આર્ટિકલ લગાવીએ, પરંતુ એક કરતાં વધુ હોય તો પ્લુરલ એટલે કે બહુવચનમાં આર્ટિકલ એ કે એન લાગતો નથી. એટલે બહુવચન હોય તો એ કે એન ક્યારેય લાગતો નથી. કેટલાક શબ્દોની પાછળ આપણે એસ લગાડીએ તો એનું શું થઈ જાય છે? બહુવચન. જે શબ્દના છેલ્લા મૂળાક્ષર એસ, SS, CH, X કે 0 હોય તે શબ્દની પાછળ ES લગાડવાથી તેનું બહુવચન થાય છે. સૌથી પહેલાં આપણે જોવાનું છે વન એટલે એક અને મેની એટલે ઘણા. હવે અહીંયા સૌથી પહેલું ચિત્ર આપણને શેનું આપ્યું છે? બેટનું. તો બેટની આગળ એક બેટ છે માટે ત્યાં આગળ શું લાગ્યું છે? અ બેટ. અને બીજા ચિત્રની અંદર શું છે? એક કરતાં વધારે બેટ છે એટલે ત્યાં આગળ એનું શું થઈ ગયું છે? બેટ્સ એટલે કે BATS. ઘણા બધા છે એટલે વધારે બેટો છે એટલા માટે. નેક્સ્ટ આપણું ચિત્ર છે ફિશ. તો ફિશ એક છે પહેલાં ચિત્રમાં એટલા માટે ત્યાં એ ફિશ લખ્યું છે, અથવા તમે એને અ ફિશ પણ કહી શકો છો. જ્યારે અહીંયા ફિશીસ એટલે કે ઘણી બધી છે, એક કરતાં વધારે છે એટલા માટે ત્યાં આગળ ES થઈ ગયું છે. જો હમણાં જ મેં તમને સમજાવ્યું કે ત્યાં SH શબ્દ છે લાસ્ટમાં, FI પછી શું છે? SH. તો SH શબ્દ હોય તો એની પાછળ ES લાગે છે. નેક્સ્ટ છે અ ડોગ. તો ડોગમાં પણ કેવું છે કે અ ડોગ એટલે કે એક કૂતરો છે, જ્યારે એનું બહુવચન છે ડોગ્સ એટલે કે પ્લુરલ શું થાય છે એનું? DOGS. નેક્સ્ટ બસ. એ બસ અથવા તો અ બસ. તો અહીંયા શું થઈ ગયું છે? બસીસ. એક કરતાં વધારે બસ છે એટલે એની પાછળ ES લાગે છે. ગર્લ. અ ગર્લ અને ગર્લ્સ GIRLS. નેક્સ્ટ અ બોક્સ. તો શું થઈ ગયું એનું? બોક્સીસ. તો BOX. હમણાં જ આપણે સમજાય એ પ્રમાણે કે X હોય તો એની પાછળ શું થઈ જાય છે? ES. એન એપલ. એપલની આગળ હંમેશા AN આવે છે કારણ કે આગળ પહેલો અક્ષર એ છે એટલા માટે ત્યાં એ લાગતો નથી. AN એટલે કે એન લાગે છે તો એનું બહુવચન છે એપલ્સ. APPLES. એપલ્સ એક કરતાં વધારે છે. લાસ્ટમાં છે મેંગો. તો અ મેંગો અને અહીંયા થઈ જશે એનું મેંગોઝ. તો બાળકો, તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય બાય.